मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. નેવું ગાથાનો ભાવ બે લીટી બાકી છે ને. સ્વપરના વિવેકથી આત્મા અને પર બેના ભેદ જ્ઞાનથી મોહનો નાશ કરી શકાય છે. એ બધું આવ્યું માથે. આ ચૈતન્ય સ્વભાવ જે વિનાયક છે એને દ્રવ્યની સાથે સંબંધ છે, દ્રવ્યથી સંયુક્ત છે. ચૈતન્ય સ્વભાવ વિનાયક ભાવ તેને દ્રવ્ય સાથે સંબંધ છે એમ પર્યાય નિર્ણય કરે. મિત્રને આવી ગયું દ્રવ્ય ગુણ ને પર્યાય. જે વિનાયક ચૈતન સ્વભાવ છે એ ધ્રુવ, એનો સંબંધ આત્માને આધારે છે. આત્માને એની સંબંધ છે આધારે રીતે એમ જેને પરથી ભિન્ન નિર્ણય થયો એને સમ્યક દર્શન અને શુદ્ધ ઉપયોગ થયો. વિનાયક ચૈતન્ય સ્વભાવ ધ્રુવ તે દ્રવ્યને સંબંધવાળું તે દ્રવ્ય ધ્રુવપણાને ધારણ કરતો એવો જેને અંતરમાં પરથી અને રાગથી પણ જ્યાં ભીન પડી વિનાયક ભાવ ધ્રુવ છે તેનો અનુભવ થયો, તેનું નામ અહીંયા સમ્યક દર્શનને જ્ઞાન કહેવાય. તે મોહનો નાશ કરી શકે છે. આવી વાતો છે. ક્રિયા કઈ વ્રત કરવાનું, તપ કરવાનું, ભક્તિ કરવી તો કઈ એવું નથી. આવ્યું નહીં એનાથી ભિન્ન એનું પણ અસ્તિત્વ છે. જેમ પરદ્રવ્યનું અસ્તિત્વ છે એમ એ વ્યવહારનું અસ્તિત્વ છે.
પણ તેના વર્તમાનમાં પર્યાયમાં શુદ્ધ ભાવમાં વિનાયક ભાવને દ્રવ્ય સાથે સંબંધ છે એમ અભેદ દ્રષ્ટિ થતા તેને વ્યવહારથી ભિન્ન પડી જાય છે, પરથી પણ એ ભિન્ન પડી જાય છે. આવું વસ્તુ છે. તેનો મોહનો નાશ કરી શકાય. તે સ્વપરનો વિવેક જનાગમ દ્વારા સ્વપરના લક્ષણો જનાગમ એના દ્વારા સ્વપરના લક્ષણો આગમનો અર્થ પછી કહેશી. એ આગમનો અર્થ એવો કરશે સ્વસંવેદન. આગમ કૌશલથી મોહની ગાંઠ હણી છે ને આગમ કૌશલથી. એ આગમ એટલે સ્વસંવેદન. આગમનું જ્ઞાન એટલે સ્વસંવેદન. હા હા. એ રાગથી પણ ભિન્ન પડી પોતાનો શુદ્ધ ભાવ વર્તમાન તે ત્રિકાળી વિનાયક ભાવને દ્રવ્ય સાથે સંબંધ ધરતું એવું અભેદ દ્રષ્ટિ થઈ તેનો મોહ મિથ્યા નાશ થાય છે. એ સ્વપરનો વિવેક જનાગમ દ્વારા સ્વપરના લક્ષણો દ્વારા સ્વનું લક્ષણ જ્ઞાયક તેના દ્વારા સ્વને સંબંધ કરે અને પરનું લક્ષણ બધી રાગ આદિ બંધનું પરનું લક્ષણ ભિન્ન. સ્વપરના લક્ષણો યથાર્થપણે ઓળખવાથી કરી શકાય છે. એ 90 ગાથા કીધી. 91. હવે જીનોદિત અર્થોના ભગવાન જીનેશ્વર દેવે ઉદિત નામ કહેલા પદાર્થોના સિદ્ધાંત વિના સર્વજ્ઞ ભગવાને કહેલા પદાર્થો એના સિદ્ધાંત વિના એટલે સ્વરૂપ ચિદાનંદ શુદ્ધ તેના સંકિત વિના ધર્મલાભ થતો નથી. એટલે શુદ્ધ ઉપયોગનો આનંદનો લાભ થતો નથી. જીનોદિત અર્થોના સિદ્ધાંત વિના સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા તત્વો જે છે વિનાયક તત્વ ભિન્ન છે, પુનપાપ ભિન્ન છે, અજીવ ભિન્ન છે. એ સ્વપરના ભિન્નતાના જીને કહેલા એવા પદાર્થોના સિદ્ધાંત વિના એટલે કે અંતર સન્મુખ સમકિત વિના એને ધર્મ લાભ શુદ્ધ ઉપયોગ અને આનંદનો લાભ તેને થતો નથી. તેથી તેને સાચું સાધુપણું આવતું નથી. અર્થાન જીનદેવે કહેલા પદાર્થોની શ્રદ્ધા કર્યા વિના શ્રદ્ધા શબ્દે અનુભવો એટલી પ્રતિષ્ઠા શુદ્ધાત્મ અનુભવ રૂપ ધર્મ લાભ થતો નથી. અર્થ કર્યો શુદ્ધાત્મ અનુભવ રૂપ ધર્મ પ્રાપ્તિ થતી નથી એમ ન્યાયપૂર્વક વિચારે છે. કે છે એ વિચારે છે શાસ્ત્ર બોલે એને ક્યાં વિચારવું? મુનિ તો પોતે ભાવલિંગમાં તત્વ છે પણ બીજાને સમજાવવા સાથે આપણે વિચારીએ ભાઈ તત્વ શું છે. એ કામ સત્તા સંબંધ દે સ્વવિશેષે જોહી નેવ સામાન્ય સદહીન સુસુનરો તતોદમો ન સંભવી. સામાન્યમાં સત્તામયી સવિશેષા દ્રવ્યોતની શ્રદ્ધા નહીં તે સમણમાં તેમાંથી ધર્મ ઉદ્ભવ નહીં. છેલ્લી બે ગાથો છે.
જ્ઞાન અધિકારની આ એકમનું બામ જ્ઞાન અધિકાર પૂરો થાય પછી વિનય વિશે સંકિતનો અધિકાર. ટીકા જે જીવ આ દ્રવ્યોને પદાર્થોને કે જે દ્રવ્યો સાદ્રશ અસ્તિત્વ વળી છે એવા અસ્તિત્વ વળી બધા એક સરખા સમાનપણ હોવા છતાં અને સ્વરૂપ અસ્તિત્વ વળી વિશેષ સહિત છે એ અપેક્ષા તો બધા તત્વો છે. હા હા, સાદ્રશ અસ્તિત્વ અસ્તિત્વ બે પ્રકારની નીચે છે. સાદ્રશ અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વ. સાદ્રશ અસ્તિત્વની અપેક્ષા એક સર્વદ્રવ્યોમાં સમાનપણું અને સ્વરૂપ અસ્તિત્વની અપેક્ષા સર્વદ્રવ્યોમાં વિશેષપણું ભિન્ન છે. સાદ્રશ વળી સમાનપણું ધરતા છતાં સ્વરૂપ અસ્તિત્વ વળી વિશેષ છે. ભગવાન આત્મા પોતાના સ્વરૂપના વિશેષથી પરથી તદ્દન ભિન્ન છે. તેમને સ્વપરના અવચ્છેદપૂર્વક નહીં જાણતો, સ્વપરના વિભાગપૂર્વક પરદ્રવ્યનું કંઈ કરી શકું છું. પરદ્રવ્ય છે તેનું અસ્તિત્વ છે અને તેની તે વસ્તે પર્યાય પણ તેનામાં અસ્તિત્વ છે, છતાં હું પરનું કંઈક પર્યાયનું કરી દઉં. સર્વદ્રવ્યમાં વિવેકપૂર્વક સપને જુદા પાડ્યા વિના નહીં જાણતો, સ્વને અને પરને તદ્દન ભિન્ન છે તેમ ન જાણતો, તો ભિન્ન છે તેને ભિન્નનું કાર્ય ભિન્ન કરી શકે નહીં. તેની ભિન્ન છે તે આત્માના કાર્યમાં કઈ મદદ કરી શકે નહીં. એવી જેને જાણતો નથી, સ્વપરના વિવેકપૂર્વક સ્વપરનો ભાગ પાડીને અવચ્છેદપૂર્વક એટલે નિશ્ચય છે સ્વપરનો વિભાગ. એને નહીં જાણતો અને નહીં સરતો એટલી વ્રતને તપને ક્રિયાકાંડમાં પીડ્યો છે. પણ અંતરમાં ભગવાન આત્માની સત્તા, ચૈતન સ્વભાવથી સંબંધ ધરનાર એવી સત્તા અને પરની સત્તા, પરની ચૈતન સત્તાને ધારે આત્મા અને પરના ચેતન સાથે જળ એમ વિભાગ જાણતો નથી, સરજતો નથી. જાણતો નથી એટલે સરજતો નથી. સમ્યક દર્શન નથી. એમને એમ જ જ્ઞાન શ્રદ્ધા વિના સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપનું શ્રદ્ધા, સ્વરૂપ અસ્તિત્વ જે પોતાનું ભિન્ન તેના જ્ઞાન અને તેના શ્રદ્ધા વિના સામાન વળી દ્રવ્ય મુનિપણું આત્માને દમે, ઇન્દ્રિયો દમે, વિષય સેવે નહીં, નગ્નપણું ધારે, 28 મૂળવું પાળે, પંચ મહાવ્રત પાળે. એવું દ્રવ્ય મુનિપણું આત્માને દમે. જંગલમાં રહે, તપસ્યા બાદ મહિનાની કરે, લોકોને એમ તો આસન લગાવી દેવો, આમ દ્રઢ આસન પદ્મ લગાવી દેવું આવે છે ને શ્રીમદમાં, દ્રઢ આસન પદ્મ લગાવી દેવામાં. એકલો જ્યાં સિંહ ને વાઘ ને વરવું હોય ત્યાં, પણ એથી શું, એથી શું. એ દ્રવ્ય સમન છે, પણ અંદરમાં રાગથી ભિન્ન અનુભવ શુદ્ધ ચૈતનનો નથી અને શુદ્ધ ચૈતનનું જ્ઞાનનું વેદન નથી અને શુદ્ધ ચૈતન્યમાં રમણતાનું ચારિત્ર નથી. એ બધા દ્રવ્ય સમણો સાધુ નથી છે, તે ખરેખર સમન નથી. આવું આખું કામ
નગ્નપણું પાળે, પંચમહાવર પાળે, 58 ગુણ પાળે. હા હા હા. પણ એ તો રાગ છે અને પરલક્ષી થવાની એ તો દશા છે. સ્વલક્ષની દશા એ નથી. હા હા. જેટલા દયાદાન વ્રત ભક્તિના પરિણામ રાગ એની દશાની દિશા પર ઉપર છે અને નિર્મળ પવિત્ર પર્યાયની દશાની દિશા તો સ્વતર્ફ છે. હા હા હા. એવું જ્યાં અંતરમાં વિવેક નામ જુદા એને ભિન્ન નથી પાડતો અને અનુભવતો નથી અને દમે આત્માને દમે મહિનાના ઉપવાસ કરે, રસ 10 ના 5, 2 જર ખપે, 8 ખપે નહીં, ઢીકણું ખપે નહીં. આવ્યું શું કરું ગામ ચંડાવનો દીકરો ગામ, આ મને ખપે નહીં, આ મારે ખપે નહીં, આ મારે ખપે નહીં. એમાં શુભ ભાવ વાળો એમ કે આ મારે વિષય ખપે નહીં, ભોગ ખપે નહીં, ઢીકણું ખપે નહીં, દુકાનનો ધંધો ખપે નહીં. એથી નથી. હા હા હા. એ શ્રવણ ખરેખર નથી. જેથી દ્રષ્ટાંત આપે, જેમ ધૂળ અને સુવર્ણ કણિકાનો તફાવત જેને જાણ્યો નથી એવો ધૂળ ધોયા થાય છે ને. સોનીની દુકાન તો પેલા સોનીની દુકાન હતી ને, જોડે વર્ષ 2 વર્ષે ધૂળ ધોયા આવે. અમારે બધું ત્યાં જોયેલું ને, આવે સોનીની દુકાન હોય ને ત્યાં નીચે ધૂળના કોઈ કણિયા પડ્યા, સોનાના ધંધો આખો હોય એવો. તેથી ધૂળ ધોયા ને ધૂળના કણની અને સોનાના કણની ખબર હોય. આ જોયેલું અમારે દુકાન ઉમરાવાના એક સોનીની હતી, એની અમે દીકરો અમારો ભાઈબંધ હતો, રતિલાલ પાનાકન સોની હતા. આ તો બધું 80 વર્ષ લઈને વાપસ. આમ નીચે ધૂળ ધોયા આવે, કાઢે આમાં. એમાં 3 પ્રકાર હોય. એક ધૂળ હોય, એક બંગડી હોય છે ને, બાયુની બંગડી છે, એમાં પીળા પટ્ટા હોય ને, એના કટકા ઝીણા હોય ધૂળમાં, હળવા બંગડી ને, બંગડી એમાં પીળા પટ્ટા હોય, લીલા પટ્ટા. પીળા પટ્ટાનો ભૂખ હોય, ઝીણી કટકી હોય. એક ધૂળ, એક પિત્તળની ઝીણી કટકી હોય અને એક સોનાની ઝીણી કટકી હોય. મેં તમે જોયેલું બધું એક વાતમાં કે એકદમ શું કરે છે, આ બધું આમ કરી કે સોનાની કણી હોય ને, તોલદાર હોય, તોલદાર વજન વાળું. અને ધૂળ તો દેખાય ચોખ્ખી, પણ બંગડીનો જે કટકો પીળો હળવો હોય, કટકો ઝીણો ધૂળ જેવો હોય, એ હળવો હોય તો કાઢી નાખે. એનાથી પિત્તળના કટકે ઝીણો હોય એને કાઢી નાખે. સોનાનો ઝીણો કણ હોય રાખે. ધૂળ ધોયા પેલા હતા. હવે તો ત્યાં દરરોજ દુકાનો શહેરમાં દરરોજ વાલણ થાય, એમ જઈને ક્યાં આ તો પૂરવાનું. અહીંયા વાત કરે ધૂળ ધોયો. ધૂળ ધોયામાંથી ધૂળ અને સુવર્ણ કણિકાનો તફાવત જાણ્યો નથી. અરે સોનાનો કણ અને પિત્તળનો કણ અને બંગડીનો પીળો કટકો એનો ભેદ જાણ્યો નથી. પેલો હળવા છે, તોલદાર છે. સવાજ નહીં હોય ચમનભાઈ ગામડામાં. પાણી ને આપણે ધૂળ જ બહારની હોય ને, બહારની પડી હોય એમાંથી કરતા. એ વાવતા નહીં કરી દુકાન નહીં, ત્યાં મોઢાનું ધૂળ પડ્યું હોય પેલા વાવતા નહીં ત્યાં, ધૂળ માંથી જ કાઢી. જેને સોનાના કણની અને પિત્તળના કણની અને બંગડીના કણની ને ધૂળની ભિન્નતાની ખબર નથી, એ સોનું કેમ નહીં છે? સમજાય છે કાંઈ?
જેમ ધૂળ અને સુવર્ણ કણિકાનો તફાવત જેને જાણ્યો નથી એવા ધૂળ ધોયામાંથી સુવર્ણ લાભ ઉદ્ભવતો નથી. એને સોનું તો નહીં મળે, કારણ કે ભેગું બંગડીનો કટકો એ પણ ઉપાડશે, ઓલું ઉપાડશે. સોનું જીવને બહુ જીવનું હોય પડ્યું રહેશે. હા હા હા. એમ શરીર આદિ કર્મ આદિ તો ધૂળ છે. હા હા હા. અશુભ ભાવ છે એ બધા બંગડીના કટકા જેવા છે. શુભ ભાવ છે એ પિત્તળના કણિયા જેવા છે. એનાથી ભગવાનનો ભિન્ન જે શુદ્ધ ભાવ છે એ સોનાનો કણિયો છે. હા હા હા. અમારી આની ભણતો કરી રતિલાલ પાણા એક વાર પ્રાંતજીભાઈ હતા ત્યાં જૂઠા બોલા કહેવાય. એનો છોકરો ઓલો છોકરો નાની મરી ગયો. આ તો ઠેઠ હતો મારે મનાવી જૂની ઠેઠ ભણતા એટલે. હા હા. તો દુકાને જોઈએ જઈએ ત્યાં. હા હા હા. જેને સુવર્ણના કણની અને પિત્તળ અને બંગડીના કણની અને ધૂળની ભિન્નતા જાણતા નથી એને સુવર્ણનો લાભ મળતો નથી. બરાબર છે. એમ જેને આત્મામાં શરીર આદિ જળ કર્મ છે, અશુભ ભાવ તે જુદી ચીજ છે, શુભ ભાવ એ જુદી પિત્તળના કટકા જેવી છે, ને શુદ્ધ ભાવ સોનાના કણિયા છે. હા હા હા. હે હા હા. આ જોયેલું હો નજરે. કોઈ પણ વાતમાં શું છે એનો પત્તો મેળવીને પછી અમને સમજાવી અમે નહીં. નાટકમાં જઈએ તો પણ નાટકનો બારા નાખીએ ટિકિટના, પણ તમે શું કરી ક્યાં ક્યાં શું ચોપડી બનાવી શકે? લાવો ચોપડી. તમે શું બોલો છો અમને ખબર બી નહીં, અમે એને સાંભળવું નહીં. ચોપડી પણ ભેગી લેતા. વડોદરામાં, ભરૂચમાં મોટા નાટક જોયેલા, પણ બધા એ અડસની સાથ પેલા પછી 68માં છોડી દીધી. વિશાળ દુકાન છોડી દીધી. એ પેલા બધું જોયું. હા હા હા. આ કે છે પ્રભુ પણ તને જ્યાં સોનું કોણ પીવું તો સોનું છે, પિત્તળે પીવું છે, બંગડીનો પીળો કટકો પણ પીળો છે, અને ધૂળ છે એ તો રંગ વિનાની બીજી ચીજ છે. પણ એની જુદાઈના જ્ઞાનની જેને ખબર નથી તેને સોનાનો લાભ થતો નથી. એમ ભગવાન આત્મા કર્મને શરીર આદિ ધૂળ જેવી પરથી છે. હા 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 હા. પાપના પરિણામ એ બધા બંગડીના કટકા જેવા છે. એ આત્મા નહીં પ્રભુ. અને દયાદાન વ્રત તપના ભાવ એ પિત્તળના ઝીણા કટકા જેવા છે. એ આત્મા નહીં. ચેતન ભગવાન આવી ગયું પણ હજી આમાં બીજું લીધું. ચેતન જેનો આધાર આત્મા તેમ લીધે. ઓલામાં એમ હતું કે વિનાયક નું સંબંધ ત્યાં છે, આત્મા આધાર લીધે. પછી હા હા હા. સુવર્ણ કણિકાનો અને ધૂળનો તફાવત જે જાણ્યો નથી એવા ધૂળ ધોયામાંથી સોનાનો લાભ ઉદ્ભવતો એને સોનાનો લાભ હોતો નથી. તેમ તેનામાંથી સમણાભાસમાંથી સમણાભાસ નગ્ન દિગંબર ને 28 મૂળવું પાડે, પંચમાવૃત પાડે, પણ શ્રદ્ધા જ્ઞાન થી ભિન્ન છે. શ્રદ્ધા સંકેત શું ને જ્ઞાન શું એની કઈ ખબર મળે. સમ્યક દર્શન એ આત્માનો અંદર સ્વભાવ શુદ્ધ છે, એ સોનું આખું ભર્યું છે, એની પ્રતીતિ જ્ઞાન કરીને તેનું નામ સંકેત છે, અનુભવ. હા હા. અને તેનું આત્માનું સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન.
અને આત્મામાં સ્વરૂપમાં રમણતા સ્થિરતા જમજમાવું એનું નામ વિતરાગી ચારિત્ર. જેને એ આત્માને રાગ ને પરની ભિન્નતાની ખબર નથી એવા દ્રશ્યમણને આત્માનો લાભ ધર્મનો થતો નથી. એટલે એને શુદ્ધ ઉપયોગ રૂપી ધર્મનો લાભ થતો નથી. એમ કે છે. અંદર છે હો, અંદર જો અંદર છે એકાણમાં જો નિરૂપરાગ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ ધર્મો સંસ્કૃતમાં છે. ન સંભવતી શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ ધર્મ તે નથી એને. સંસ્કૃતમાં છે જયસન આચાર્ય ટીકામાં. આ બાજુમાં છે, વાંચી છે ને એ બાજુમાં. શ્રમણાભાસમાંથી જો એટલે લખ્યું ને નિરૂપરાગ આત્મતત્વની ઉપલબ્ધિ. ઉપરાગ એટલે મલિનતા વિકાર રહિત પુનપાપનો ભાવ એ વિકાર રહિત ઉપલબ્ધિમાં અનુભવ પ્રાપ્તિ. ઉપરાગ રહિત નિરૂપરાગ આત્મતત્વની ઉપલબ્ધિ. અનુભવ આત્માનો અનુભવ, જ્ઞાયક સ્વભાવનો અનુભવ, આનંદનો પ્રાપ્તિનો અનુભવ, તેનું લક્ષણ છે એવો ધર્મલાભ સંભવતો નથી. છે નિરૂપ રાગ, રાગ વિનાનો આત્મતત્વની ઉપલબ્ધિ. શુભ રાગ વિનાની. શુભ રાગ એ મલિન છે, દયા દાન વ્રત. એવા નિરૂપરાગ આત્મતત્વ ભગવાન જ નિરૂપરાગ છે કે છે. એ આત્મતત્વ નિરૂપરાગ છે, રાગ રહિત છે. એવા આત્મતત્વની પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવો ધર્મ લાભ. આનું નામ ધર્મ. એવો ધર્મ લાભ ઉદ્ભવતો નથી. બહુ ટૂંકું. જે જીવ દ્રવ્ય મુનિ પણ પાલતો હોવા છતાં પંચ મહાવ્રત પાળે, નિર્દોષ આર લે, એને માટે કરેલા ચોકાથી આર લે નહીં, એવું દ્રવ્ય મુનિ પણ પાળે. અહીં તો અત્યારે તો સાધુ માટે ચોખા કરી, આ શેઠિયા ચોખા કરીને આપે જમાડે, જે પણ ભૂખ્યા કાઢવા તારે એને વધારો મારે તો બનાવે ના આટલું. આર શુદ્ધ વતન શુદ્ધ હે આ શેઠિયા લોકો પછી એમ કરે ને જે બોલે એમ આર શુદ્ધ છે, પાણી જળ શુદ્ધ છે, વતન શુદ્ધ, કાયા શુદ્ધ છે. તિષ્ઠ કે છે દ્રવ્ય મુનિ પણ પાવતો હોવા છતાં સ્વપરના ભેદ સહિત પદાર્થોને સરતો નથી, અંદરનો અનુભવતો નથી. શ્રદ્ધા એટલે એકલી શ્રદ્ધા એ નહીં, એ અનુભવ મૂર્તિ. આવી ગયું આપણે 155 જીવાદી સદનનું જ્ઞાનનું પણ પરણમવું સમય સાર કેવા થઈ ગયા. વિદ્યાનંદ જયારે ચર્ચા થઈ ગયા વાત દિલ્હીમાં, કોઈ નહોતું ખાની ઉતરણી, હું એને જૈનેન્દ્ર ભરણી નથી થોડી માતારી જન્મ પુસ્તક બનાવ્યું છે. બધા સોગાની શું થાય હે? જૈનેન્દ્ર ભરણી પણ ઓલા
વિનોબા મને એમાં જોતા મને ગાતા હું છું બીજી મને ગાતા સમજતું નહીં. એ 3 જણે હતા. એમાં આ પ્રશ્ન થયેલો. સાક્ષા બધા હતા. આખું મકાન બધા બહાર કાઢ્યા દિલ્હી. આ પ્રશ્ન 155 કાઢ્યો. જીવાદી સ્વયંનો અર્થ એમ નથી. શ્રદ્ધા માત્ર એમ નહીં. આત્મામાં શાંતિને આનંદપણે પરિણમવું, એની શ્રદ્ધા, એનું નામ શુદ્ધાપણે પરિણમવું છે. એમ જીવાદી શ્રદ્ધા ને શ્રદ્ધા છે જીવાદી એમ નહીં. એનો અનુભવ થઈ અને શ્રદ્ધવું, આત્માને અનુસરીને અનુભવ થવો આનંદનો અને એમાં પ્રતીત થવી, તેનું નામ સમ્યક દર્શન છે. એવું જ્યાં સમ્યક દર્શન નથી, એ કહેજો તે જીવ નિશ્ચય સંકેત પૂર્વક આત્માનો જે અનુભવ આનંદનો નિશ્ચય, જેનો સ્વભાવ સચ્ચિદાનંદ પ્રભુ, એ આનંદને સાથે આત્માની સાથે એને સંબંધ છે. એવું જેની દૃષ્ટિ ને અંતર અનુભવ નિર્વિકલ્પ નથી, એ નિશ્ચય સંકેત પૂર્વક પરમ સામાયિક સંયમ રૂપ નિશ્ચય સંકેત પૂર્વક પરમ સામાયિક વિતરાગપણું ચારિત્ર અંદર, એ ચારિત્ર છે. અરે પરમ સામાયિક સંયમ રૂપ મુનિપણાના અભાવને લીધે મુનિ નથી. વિશેષ કે વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. तीर्थधाम सोनगढ़ में होने जा रहे भव्य पंच कल्याणक महोत्सव में आना न भूले. इस भव्य पंच कल्याणक महोत्सव के द्वितीय दिन होने जा रहा है श्री याग मंडल विधान. विश्व में पहली बार संस्कृत में होने वाले इस याग मंडल विधान में त्रिकालवर्ती तीर्थंकरों के दर्शन, पंच परमेष्ठी का वास्तविक स्वरूप, 64 रिद्धिधारी मुनिराजों की महिमा एवं और भी ऐसी विस्तृत एवं विशद प्रस्तुति. एक ऐसा आयोजन जिसे देखकर आप पहुंच जाएंगे उसी युग एवं काल में. आप अनुभव करेंगे स्वयं को साक्षात मुनिराजों एवं भगवंतों के समीप. आना न भूले. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.